કાર્નો ચક્ર અને કાર્નો એન્જિન. કાર્નો એન્જિનની અંદર કાર્નો એન્જિનની જે શોધ છે તે સૌપ્રથમ ફ્રેન્ચ વૈજ્ઞાનિક અને એન્જિનિયર સાર્ડી કાર્નોએ કરી હતી. તેમાં બે સમોષ્મી અને બે સમતાપી પ્રક્રિયાઓ થાય છે. આ પ્રક્રિયાઓ પૂરી થઈને ચક્રીય પ્રતિવર્તી પ્રક્રિયા દ્વારા ઉષ્મા ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતરણ થાય છે. આમ જે પ્રતિવર્તી પ્રક્રિયા દ્વારા ઉષ્મા એન્જિનના બે તાપમાન વચ્ચે કાર્ય કરે તેને કાર્નો એન્જિન કહે છે. જે પ્રતિવર્તી પ્રક્રિયા દ્વારા ઉષ્મા એન્જિન બે તાપમાન વચ્ચે કાર્ય કરે તેને કાર્નો એન્જિન કહે છે. કાર્નો એન્જિનમાં તળિયા સિવાય બધી જ બાજુઓ અવાહક બાજુઓ ધરાવતા સિલિન્ડરની અંદર ઘર્ષણ રહિત સરકતો પિસ્ટન હોય છે. આ સિલિન્ડરની અંદર કાર્યકારી પદાર્થ જે છે એ મ્યુ મોલ જેટલો ભરેલો હોય છે અને દબાણ નીચું હોય છે. એન્જિનના દરેક ચક્ર દરમિયાન અચળ તાપમાને રહેલા ઉષ્મા પ્રાપ્તિ સ્થાનમાંથી કાર્યકારી પદાર્થ ઉષ્મા પ્રાપ્તિ સ્થાનમાંથી જે કાર્યકારી પદાર્થ છે તે ઉષ્મા શોષે છે અને નીચા અચળ તાપમાને રહેલા ઠારણ વ્યવસ્થામાં જે કાર્યકારી પદાર્થ છે તે ઉષ્મા મુક્ત કરે છે. હવે અહીં આકૃતિમાં P વિરુદ્ધ V ના આલેખ મુજબ ચક્રીય પ્રક્રિયા અને તેના જુદા જુદા તબક્કાઓ દર્શાવેલા છે. પ્રથમ તબક્કામાં A થી B સુધી જવામાં આવે છે. બિંદુ A પાસે તેનું દબાણ P1 V1 તાપમાન T1 છે. B પર જતા તેનું દબાણ વધીને P2 V2 અને તાપમાન T1 જ રહે છે કારણ કે એ પ્રક્રિયા સમતાપી છે એટલે કે તેમાં A થી B તરફ જતા તાપમાનમાં ફેરફાર થતો નથી. પ્રથમ તબક્કાની અંદર પ્રારંભિક અવસ્થામાંથી સમતાપિત પ્રક્રિયા દ્વારા ઉષ્મા પ્રાપ્તિ સ્થાનમાંથી જેનું તાપમાન T1 છે તેમાંથી Q1 જેટલી ઉષ્માનો જથ્થો આ પિસ્ટન મેળવે છે અને તે પિસ્ટન ઉપર ચડે છે. હવે આપણે એનો પ્રથમ તબક્કો જોઈએ. પ્રથમ તબક્કામાં વાયુનું સમતાપી વિસ્તરણ. સમતાપી વિસ્તરણ એટલે કે વાયુ જે છે એ અહીંયા ગાડી આ રીતે P1 V1 અવસ્થામાં હતો એમાંથી P2 V2 અવસ્થામાં પિસ્ટન ઉપર તરફ ધકેલાય છે એટલે કે તેનું વિસ્તરણ થાય છે એટલે કે તે વાયુનું કદ વધી જાય છે અને દબાણ D1 માંથી P2 બની જાય છે. પરિણામે A થી B પર જઈએ ત્યારે એને શોષેલી ઉષ્મા પ્રાપ્તિ સ્થાનમાંથી Q1 જેટલી ઉષ્મા શોષશે ત્યારબાદ તે પિસ્ટન ઉપર ચડે છે એટલે તેને શોષેલી ઉષ્મા જે છે એ Q1 હશે તો તેને કરવું પડતું કાર્ય W1 બરાબર Q1 બરાબર μRT1 તેનું તાપમાન ln V2 ના છેદમાં V1. અહીંયા
જે તંત્ર છે, જે વિસ્તરણ પામે છે વાયુ, એના દ્વારા કાર્ય થાય છે. કાર્યકારી પદાર્થ દ્વારા કાર્ય થાય છે એટલે કાર્યને ધન લીધું છે. હવે સમતાપી પ્રક્રિયા હોવાથી આપણે કહી શકીએ તેનું પ્રારંભિક દબાણ T1 ગુણ્યા તેનું પ્રારંભિક કદ V1 બરાબર તેનું અંતિમ દબાણ P2 ગુણ્યા તેનું અંતિમ કદ V2 મળે છે. હવે બીજો તબક્કો જોવામાં આવે તો બીજો તબક્કો જે છે એ સમોષ્મી વિસ્તરણ માટે છે. એટલે કે B થી C પર જ્યારે જવામાં આવે છે, B થી C પર જતા B પાસે તેનું દબાણ P2 કદ P2 તેનું તાપમાન T1 છે. હવે C પર જઈએ ત્યારે સમોષ્મી પ્રક્રિયા થાય છે એટલે કે તેનું તાપમાન બદલાશે તો તેનું દબાણ P3 કદ V3 અને તાપમાન T1 માંથી T2 બની જાય છે. અહીંયા સમતાપી પ્રક્રિયા પછી સમોષ્મી વિસ્તરણ દર્શાવેલું છે એટલે કે પહેલા તેનું દબાણ P2 કદ V2 હતું, ત્યારબાદ તેનું દબાણ P3 અને V3 થઈ ગયું અને પિસ્ટન પહેલા કરતા ઉપર ચઢે છે. એટલે કે વાયુ જે છે, કાર્યકારી પદાર્થ જે છે તેનું વિસ્તરણ થાય છે. આથી બીજો તબક્કો જેને કહેવામાં આવે છે વાયુનું સમોષ્મી વિસ્તરણ. તેમાં C પાસે તેનું દબાણ P3, B થી C જવામાં આવે છે. B પાસે સૌપ્રથમ તેનું દબાણ જે હતું એ P2 કદ V2 અને તાપમાન T1 હતું. C બિંદુ પાસે આવતા તેનું દબાણ P3 કદ V3 તાપમાન T1 માંથી T2 બની જાય છે. આ જે પ્રક્રિયા છે એ સમતાપી પ્રક્રિયા છે. અહીં જે તાપમાન જે છે એ ઘટે છે એટલે કે T2 લેસ ધેન T1 છે. અને સમોષ્મી પ્રક્રિયા માટેનું સમીકરણ લખીએ તો તે છે પ્રારંભમાં તેનું દબાણ P2 કદ V2 રેઝ ટુ ગામા બરાબર અંતિમ દબાણ P3 કદ અંતિમ કદ V3 રેઝ ટુ ગામા આપણને સૂત્ર મળે છે. હવે જોઈએ ત્રીજો તબક્કો. ત્રીજા તબક્કામાં બિંદુ C થી બિંદુ D પર જવામાં આવે છે. બિંદુ C પાસે તેનું દબાણ P3 છે, કદ V3 છે અને તાપમાન T2. D પર જતા તેનું કદ તેનું દબાણ P4 કદ V4 અને તેનું તાપમાન T2 રહે છે. એટલે કે તે જે પ્રક્રિયા છે એ સમતાપી પ્રક્રિયા છે જેમાં તેનું તાપમાન બદલાતું નથી. સમતાપી પ્રક્રિયાની અંદર જે સમોષ્મી પ્રક્રિયા થઈને વિસ્તરણ પામેલો વાયુ છે તેના પર કાર્ય કરવામાં આવે છે અને તે પિસ્ટનને નીચેની તરફ ધકેલવામાં આવે છે. પરિણામે ધારણ વ્યવસ્થાની અંદર જેનું તાપમાન T2 છે તેમાંથી આ જે વાયુ છે એમાંથી એક Q2 જેટલી ઉષ્મા ધારણ વ્યવસ્થાને આપવામાં આવે છે. હવે જોઈએ ત્રીજો તબક્કો સમતાપી સંકોચન. સંકોચન એટલા માટે કે અહીંયા વાયુ જે છે તેનું કદ ઘટી રહ્યું છે એટલે કે તેનું સંકોચન થઈ રહ્યું છે. આ પ્રક્રિયા સમતાપી છે. બિંદુ C પર જેમાં પહેલા તેનું દબાણ P3 કદ V3 અને તાપમાન T2 હતું, તેમાંથી બિંદુ D પર આવવામાં આવે ત્યારે તેનું દબાણ P4 કદ V4 ને તેનું તાપમાન T2 જ રહે છે, અચળ રહે છે કારણ કે આ સમતાપી પ્રક્રિયા છે. તો સમતાપી પ્રક્રિયા દરમિયાન તેના પર થતું જે કાર્ય છે W2 એ થશે એને આપી દીધેલી ઉષ્મા Q2 જેટલું. આ જે ઉષ્મા છે તે ધારણ વ્યવસ્થાને આપે છે કાર્યકારી પદાર્થ Q2 જેટલું થશે. આથી તે માઇનસ μR તેનું તાપમાન T2 ln તેનું અંતિમ કદ V4 ના છેદમાં તેનું પ્રારંભિક કદ V3. અહીંયા જે છે એ તંત્ર પર કાર્ય થાય છે. આથી અહીંયા ઋણ નિશાની લખેલી છે. આ જે ઋણ નિશાની છે તેને ln હોવાથી અહીંયા ઘડી ln અને log ના ગુણધર્મો સમાન છે. આથી -1 ને હું અહીંયા V4 ના છેદમાં V3 ની ઘાત પર પ્રમાણે લખું તો મળતું કાર્ય W2 બરાબર ધારણ વ્યવસ્થાને કાર્યકારી પદાર્થ આપતો ઉષ્મા આપતી ઉષ્મા Q2 બરાબર μR T2 ln V3 ના છેદમાં V4 અનુસાર મળે છે. આ જે પ્રક્રિયા છે એ સમતાપી પ્રક્રિયા છે. આથી સમતાપી પ્રક્રિયામાં લખી શકાય કે પ્રારંભિક દબાણ P3 કદ V3 બરાબર અંતિમ દબાણ P4 કદ V4 મળે છે.
હવે જોઈએ ચોથો તબક્કો. ચોથા તબક્કામાં ડી થી એ પર જાય છે. ડી પાસે તેનું દબાણ T4 કદ V4 અને તેનું તાપમાન T2 છે અને બિંદુ એ પાસે જશે ત્યારે તેનું દબાણ T1 કદ V1 અને તાપમાન T1 થશે. આ જે પ્રક્રિયા છે એ સમોષ્મી સંકોચન છે, એટલે કે બિંદુ ડી પાસેથી બિંદુ એ પાસે આ રીતે જવામાં આવે છે. અહીં સમોષ્મી સંકોચન થાય છે એટલે કે ઉષ્મા જે છે એ સમાન રહે છે, અચળ રહે છે અને દબાણ અને તાપમાન જે છે એ T4 V4 માંથી T1 V1 બની જાય છે અને પ્રારંભમાં જે અવસ્થા એ હતી તેના જેટલું જેવી પ્રારંભિક અવસ્થા અહીંયા મળે છે. આથી આ જે દબાણ અને તાપમાન, દબાણ અને કદ છે તેને P1 V1 વડે દર્શાવેલા છે. હવે અહીંયા વિસ્તરણ થાય છે, વાયુ જે છે તેનું સંકોચન થાય છે, સંકોચન થાય છે. આથી તેને સમોષ્મી સંકોચન કહેવામાં આવે છે. ચોથો તબક્કો વાયુનું સમોષ્મી સંકોચન. સમોષ્મી પ્રક્રિયા માટે પ્રારંભમાં તેનું દબાણ જે હતું એ P4 હતું, તેનું કદ V4 હતું, રેઝ ગામા બરાબર તેનું અંતિમ દબાણ P1 બની ગયો, તેનું કદ V1 બની ગયો, રેઝ ગામા લખી શકીએ. કાર્નો એન્જિનની સમગ્ર પ્રક્રિયા દરમિયાન વાયુ વડે જે શોષાતી ઉષ્મા છે એ Q1 જેટલી છે, એટલે કે Q1 જેટલી ઉષ્મા કાર્યકારી પદાર્થ વડે શોષાય છે, જ્યારે Q2 જેટલી ઉષ્મા જે છે એ ઠારણ વ્યવસ્થાની અંદર મુક્ત થાય છે. પરિણામે તેની કાર્યક્ષમતા zeta બરાબર 1 - Q2 ના છેદમાં Q1 મળે છે. અહીં જે Q2 છે તેની કિંમત ત્રીજા તબક્કાની અંદર જે સમતાપી પ્રક્રિયા છે એમાં શોધેલી છે, એટલે કે Q2 બરાબર mu r T2 ln V3 ના છેદમાં V4, જ્યારે Q1 જે છે એ પ્રથમ તબક્કો જે સમતાપી હતો તેમાં શોધી, તેની કિંમત mu r T1 ln V2 ના છેદમાં V1 હોય છે. આ જે કિંમત છે એ કાર્યક્ષમતાના સૂત્રમાં મૂકતા, એટલે કે zeta બરાબર 1 - mu r T2 ln V3 ના છેદમાં V4 ના છેદમાં Q1 ની કિંમત mu r T1 ln V2 ના છેદમાં V1 મળે છે. અહીં mu r કેન્સલ થશે, પરિણામે zeta ની કિંમત 1 - T2 ln V3 ના છેદમાં V4 ના છેદમાં T1 ln V2 ના છેદમાં V1 જેટલી મળે છે. આગળ આપણે જે સમતાપી પ્રક્રિયા માટે સમીકરણ જોયા તે પ્રથમ તબક્કો જે સમતાપી પ્રક્રિયા હતી તેમાં P1 V1 બરાબર P2 V2, તે જ રીતે બીજો તબક્કો જે સમોષ્મી પ્રક્રિયામાં હતી તેમાં P2 V2 રેઝ ટુ ગામા બરાબર P3 V3 ની ગામા ઘાત. ત્રીજું જે હતો એ સમતાપી પ્રક્રિયા હતી તેમાં P3 V3 બરાબર P4 V4, તે રીતે જે ચોથો તબક્કો હતો એમાં P4 V4 ની ગામા ઘાત બરાબર P1 V1 ની ગામા ઘાત આપણને મળતી હતી, કારણ કે સમોષ્મી પ્રક્રિયા હતી. આ જે દરેક પદ છે તેનો ગુણાકાર કરતા, એટલે કે P1 V1 ગુણ્યા P2 V2 ની ગામા ઘાત P3 V3 ગુણ્યા P4 V4 ની ગામા ઘાત બરાબર P2 V2 ગુણ્યા P3 V3 ની ગામા ઘાત ગુણ્યા P4 V4 અને P1 V1 ની ગામા ઘાત આપણને મળે છે. અહીં P1 P2 P3 અને P4 જે છે એ કેન્સલ થઈ જશે, પરિણામે V2 ની ગામા ઘાત V4 ની ગામા ઘાત બરાબર સામેના પદની અંદર જે V2 અને V4 છે એ અહીંયા ઘડી છેદમાં આવશે, તે જ રીતે V3 ની ગામા ઘાત V1 ની ગામા ઘાતના છેદમાં સામે જે પદ છે V1 અને V3 તે અહીંયા છેદમાં આવી જશે. આથી કહી શકાય કે V2 V4 ની એક ઘાત કહી શકાય, પરિણામે V2 V4 ની ગામા ઓછા આ એક છે ઉપર જશે એટલે ઋણ થશે, ગામા ઓછા એક ઘાત. તે જ રીતે V3 V1 ની ગામા ઓછા એક ઘાત, V3 અને V1 ની પણ એક ઘાત ગણી શકાય. હવે આથી V2 V4 બરાબર V3 V1 કહી શકાય. આમ V2 ના છેદમાં V1 બરાબર V3 ના છેદમાં V4 આપણને મળે છે, અને આ જે V2 ના છેદમાં V1 છે તેને ln
એટલે કે જેનો બેઝ ઈ હોય તેવો લોગ લગાડવામાં આવે તો ln v2 ના છેદમાં v1 બરાબર ln v3 ના છેદમાં v4 આપણને મળે છે. એટલે કે આ બંને કિંમતો સરખી છે, જેને કાર્યક્ષમતા જે છે ઝીટા એની કિંમત એના સૂત્રમાં મૂકીએ તો 1 ઓછા t2 ln v3 ના છેદમાં v4 ના છેદમાં t1 ln v2 ના છેદમાં v1 તેમાં ln v2 ના છેદમાં v1 બરાબર ln v3 ના છેદમાં v4 મૂકતા એટલે કે ઝીટા બરાબર 1 માઇનસ t2 ln v2 ના છેદમાં v1 પરિણામે t1 ln v2 ના છેદમાં v1 આ જે છે એ કેન્સલ થઈ જશે અને ઝીટા બરાબર 1 ઓછા t2 ના છેદમાં t1 આપણને મળે છે. અને આ જે સમીકરણ આવ્યું એ દર્શાવે છે કે કાર્નોટ એન્જિનની જે કાર્યક્ષમતા ઝીટા છે એ ફક્ત તેના ઉષ્મા પ્રાપ્તિ સ્થાનના તાપમાન T1 અને ઠારણ અવસ્થાના તાપમાન T2 પર આધાર રાખે છે, પણ તેના કાર્યકારી પદાર્થ પર આધાર રાખતો નથી. T2 અને T1 પર આધારિત છે, કાર્યકારી પદાર્થ પર નહીં. હવે જો T1 નું તાપમાન અનંત લેવામાં આવે અથવા તો એટલે કે ઉષ્મા પ્રાપ્તિ સ્થાનનું તાપમાન અનંત અને T2 જે ઠારણ વ્યવસ્થાનું તાપમાન છે તેને શૂન્ય લેવામાં આવે, T2 ઠારણ વ્યવસ્થા નું તાપમાન અને T1 એ ઉષ્મા પ્રાપ્તિ સ્થાનનું તાપમાન, ઠારણ વ્યવસ્થાનું તાપમાન શૂન્ય લેવામાં આવે તો ઝીટા જે છે એનું મૂલ્ય આપણને 1 મળે છે. એટલે કે તેની કાર્યક્ષમતા જે છે કાર્નોટ એન્જિનની એ 100% મળે છે, પણ જે વ્યવહારમાં શક્ય નથી.